બ્લોગ તો બનાવવાનો ગાઈસ આપણે જમવા માટે આવી ગયા છે દિવ્યાએ દાલ ફ્રાય બનાવી છે બીજું શું બનાવ્યું દિવ્યા દિવ્યા ભાત જીરા રાઈસ બતાવો તો ખરી આ જીરા રાઈસ બનાવ્યા છે છાશ છે કાકડી છે પોપૈયા છે તીખા મરચાં છે શેકેલા પાપડ છે રોટલી છે અને અહીંયા અમિતભાઈ બેઠી ગયા છે અને દિવ્યા હવે પીરસે છે આ છે અમારા બાપુ રિલાયન્સ પેટ્રોલ પંપમાં કામ કરે છે અને આપણે આવી ગયા છે ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે વિશ્વાસ પંપ અમે આવી ગયા છે એસબીઆઈના એટીએમે કેમ કે બાજરો થઈ ગયો છે પૂરો ખાતામાં કંઈ જાજો બાજરો છે નહીં હવે યુટ્યુબમાંથી ઇન્કમ થાય તો કંઈક આવે અમિતભાઈ એમ નહીં આવી રીતના નાખો અમે આવી ગયા છે ડેરી અને દૂધની દુકાને ભેંસનું દૂધ લેવા ભેંસનું દૂધ લેવા હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલમાં તો ઘણો ટાઈમ આપણા 2 કે પછી પર થઈ ગયો છે તો આપણે વિડીયો મૂકી નથી શક્યા એનું કારણ થોડુંક કામગીરીમાં હતા તો આપણે એક લાસ્ટ વ્લોગ અમારા અંકિતભાઈએ મૂકેલો છે તો તે તમે જોઈ શકશો તમે જોયો હશે એ વિડીયો ખૂબ સારો બનાવ્યો છે તેણે પણ ટૂંક સમયમાં તે પણ વ્લોગર બનશે તો હવે આપણે કન્ટિન્યુ ફેમિલી બ્લોગ પણ બનાવશું અને આજુબાજુના આપણે જોવાલાયક સ્થળો છે જે આપણે બ્લોગ બનાવતા એ પણ આપણે કન્ટિન્યુ રાખશું થેન્ક યુ મચ બધાનો કે 2 કે તમારે અમે પૂરા કરાવી રહ્યા આપ જોઈ શકો છો અમારી ટુકડીમાં અમારી મંડળી પાછળ છે આપણે જોઈ શકો છો કે અત્યારે તેણે વાગી ગયા છે 10:30 અને 11 વાગ્યાનો એનો સ્કૂલનો ટાઈમ છે તો આજે હતું દાળ ભાત શાક રોટલી એણે જમી લીધું છે હવે બધા સ્કૂલે જશે એ કાર્તિકભાઈ ઊભી ગયા છે એની થાળી લઈને જયરાજભાઈ પાણી લઈને બેઠી ગયા દોણ કાઢી ગયા છે અહીંયા આ અમારા જૂના જાણીતા કાળું આ તમને કહેતો હતો કે હું કહેતો હતો સબસ્ક્રાઇબ કરજો બાકી પાણો મારી દઈ આબુ મારી દઈ આ ભરતકુમાર છે સરવૈયા આ અંકિતભાઈ છે આ ઓકેશ છે અમારા માલસરમવાળા ભાઈ છે જોઈ શકો છો ખજૂરભાઈ ને ઘડીકમાં માથું દુખી જાય ઘડીકમાં બધું માથું મટી જાય આ અમારા દક્ષભાઈ છે હવે અત્યારે તમારે જમીન ક્યાં જવાનું છે કેટલા વાગે 11 વાગે ભણવા જવાનું છે કેટલા વાગે પાસે આવશો મારા કૌશિકભાઈ ને ઝાડા બહુ થઈ જાય ભાઈ સંડાસ દેખાતો ગાઈસ તમે કંઈક દવા હોય તો કમેન્ટ કરીને લખો કૌશિકભાઈ ને ઝાડા બહુ થઈ જાય કૌશિકભાઈ શું થાય તમને ઝાડા કેવા ઝાડા થઈ જાય તમને કૌશિકભાઈ ને ઝાડા બહુ થઈ જાય કેમ કે ભાગ ફૂટી જાય એટલે કૌશિકભાઈ ને બધી ઝાડા થઈ જાય તો ગાઈસ તો આપણા નાના બાળકો જે ફિયોનાવાળા સ્કૂલે જવાના હતા તે લોકો વયા ગયા છે ને અત્યારે બીજા બાળકો જે આવશે પણ ટાઈમ થઈ ગયો છે અત્યારે 11:15 થયા છે હવે 12 વાગે બીજા બાળકો આવશે તો ત્યાં સુધી આપણે જરીક ઘરે આટો મારી લઈએ અમિતભાઈ શું કરે છે કેમ કે અમિતભાઈને છે રજા 2 દિવસની 2 દિવસ પછી એની એક્ઝામ ચાલુ થાય છે અંબુજામાં તો ચલો આપણે ઘરે આટો મારીએ તમને બતાવીએ ફાઇનલી આપણે જઈએ છીએ અમારા ઘરે હોસ્ટેલથી થોડુંક નજીક થાય છે આ હોસ્ટેલનું પાછળનું વ્યૂ છે અને અત્યારે આપ તમે જોઈ શકો છો ભાદરવાના તડકા ખૂબ જ વધારે પડે આપણા મનોજભાઈ બેઠે છે આ છે આપણા મનોજભાઈ જે મઢુલી પાનના માલિક છે અને અત્યારે મનોજભાઈ મોબાઈલમાં અર્નિંગ કરી રહ્યા છે મનોજભાઈ રોજના 500-700 રૂપિયા મોબાઈલમાંથી કામી લે મનોજભાઈ અમને શીખવાડો આ બધી કઈ રીતે તમે કામો છો યાર પૈસા આઈ ડોન્ટ એગ્રીમેન્ટ ये भगवान क्या जुल्म है મનોજભાઈ કીધું છે આઈ ડોન્ટ એગ્રીમેન્ટ હવે આપણે જઈએ છીએ આપણે ઘરે
ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચવાના છે. તો આપણું ઘર આવી ગયું છે વિરાટનગરમાં. તો અહીં આપણું ઘર છે. તો આપણે આપણા ઘરે પહોંચી ગયા છે મિત્રો. આપ જોઈ શકો છો આવું કંઈક આપણું ઘર છે. અને અહીં છે દિવ્યા. આ બધી ધૂળઝાળાનો સામાન કાઢ્યો કે શું છે કરવાનું? આ બધી શું બનાવ્યું એમાં? દાળ ફ્રાય બનાવવાની છે મિત્રો. જોઈ શકો છો કે કુકરમાં દાળ બાફવા મૂકેલી છે અને બનાવવાની છે દાળ ફ્રાય. દાળ ફ્રાયમાં કઈ કઈ દાળ નાખી છે? ચણાની ને બીજી ચણાની અને મગની દાળ મિત્રો નાખી છે દાળ ફ્રાયમાં. ચણાની, મગની અને તુવેરની દાળ નાખી છે. દાળ ફ્રાય બનાવવાની છે. તો કેવી દાળ ફ્રાય બનાવે છે તો આપણે જોઈએ છે. ત્યાં સુધી આપણા સાફ સફાઈ પણ થતી જાય છે. દાળ ફ્રાય બનાવતી જાય છે અને સાફ સફાઈ કરતી જાય છે. ત્યાં સુધી આપણે મળી લઈએ આપણે બીજા આપણા યુટ્યુબર ઉમિતભાઈ. તો અમારા ઉમિતભાઈ છે અહીંયા કંઈક શું કરી રહ્યા છો? એક્ઝામની તૈયારી. ઉમિતભાઈને આજે 2 દિવસ રજા હતી તો અત્યારે ઉમિતભાઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તમે બધી મજામાં? સવારમાં ગુડ મોર્નિંગ. આપણા નવા વિડીયોમાં સ્વાગત છે. ઓકે, તો અમિતભાઈની પણ મિત્રો ચેનલ છે અમિત વાઘેલા કરીને, જેમાં અમિતભાઈ શોર્ટ વિડીયો બનાવે છે. તો એ ચેનલની લિંક પણ હું તમને આપણા બાયોમાં મૂકી દઈશ. તો તમે ત્યાં જઈને ઉમિતભાઈને કાલે એક્ઝામ છે અને કાલે EVS અમિતભાઈને બધે આવડી ગયું. અમિતભાઈ છે આજે. અમિત તારા મમ્મી શું બનાવવાના છે? દાળ ફ્રાય. દાળ ફ્રાય. ઓકે, તો ચાલો આપણે પાછા કિચન બાજુ જઈએ. તો ઓકે ઓકે, થેન્ક યુ. દિવ્યાએ દાળ ફ્રાય ની શરૂઆત કરી દીધી છે. લસણ એમ રાખી દીધું છે. આ ટમેટા ત્યારે દિવ્યાની કામગીરી કરી રહી છે. તો ચલો આપણે પાછા હોસ્ટેલે જઈએ, કેમ કે ત્યાં ફાઇનલી દિવ્યાએ દાળ બાફી લીધી છે. આપ જોઈ શકો છો કઈ રીતના દિવ્યા દાળમાં શું શું નાખેલું હતું. એમાં ગરમ મસાલો આખો નાખ્યો છે. એટલે એ પછી કાઢી લેવાય. પછી દાળ ફ્રાય ખાવામાં મોઢામાં આવે ને એટલે અમિતને ખાવાનું હોય તીખું લાગે. આખો મસાલો હોય ખાઈ જાય એટલે એને તીખું લાગે. એટલે ગરમ મસાલો નાખ્યો છે ને હું પેલા કાઢી લઉં. દાળ બફાઈ ગઈ ને એટલે માથેથી પછી હળદર ને તેલ ને નમક ને મેન વસ્તુ તો તડકો જ. આનો તડકો જ મારવાનો દાળ ફ્રાય નો જ હોય ને બેસ્ટ. વઘાર કરીને ઈ વધારે તો સારું લાગે. તો ખાલી બાફેલ દાળ છે. તો કઈ વાંધો નહીં મિત્રો. તો અત્યારે આપણે થોડુંક જવાનું છે હોસ્ટેલે. તમે દાળ જોઈ શકો છો. તો જવાનું છે હોસ્ટેલે. તો બપોરે દિવ્યા દાળ ફ્રાય બનાવી નાખશે. તો આપણે તેનો પણ તમને વ્લોગમાં બતાવશું કે કઈ રીતના દાળ ફ્રાય બનાવી છે. મને તો દાળ ફ્રાય ખૂબ ભાવે છે. જેને ભાવતી હોય ડ્રાય ફ્રાયના દીવાના હોય તે કમેન્ટ કરી નીચે કહેજો કોને કોને દાળ ફ્રાય ભાવે છે. ઓકે, મને ભાવે છે એટલે જ આજે બનાવી છે. અને અમારા અમિતભાઈને ભાવી છે એટલા માટે જ બનાવી છે. અને અમારા અમિતભાઈને પણ વ્લોગ બનાવવાનો બહુ શોખ છે. અમિતભાઈ, તમે ક્યાંથી વ્લોગ સ્ટાર્ટ કરો છો? ઓકે, શોર્ટ વિડીયો બનાવે છે અમિતભાઈ. તો બાય બાય મિત્રો. ચાલો તો આપણે જઈએ હોસ્ટેલે અને વ્લોગ કરીએ કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 12:30 થી 1 વાગી ગયો છે અને હવે આપણે જાય છે ઘરે જમવા. છોકરાઓ બધા આવી ગયા છે હોસ્ટેલે. તો એ બધા જમવા ગયા છે. હવે આપણે જમી આવીએ. તો વ્લોગમાં મિત્રો બન્યા રહેજો. ગાઈસ, આપણે જમવા માટે આવી ગયા છે. દિવ્યાએ દાળ ફ્રાય બનાવી છે. બીજું શું બનાવ્યું દિવ્યા? હે દિવ્યા? જીરા રાઈસ બતાય તો ખરી. આ જીરા રાઈસ બનાવ્યા છે. છાશ છે, કાકડી છે, પોપૈયા છે, તીખા મરચાં છે શેકેલા, પાપડ છે, રોટલી છે. અને અહીંયા અમિતભાઈ બેઠી ગયા છે અને દિવ્યા હવે પીરસે છે. આપ જોઈ શકો છો એકદમ છોટું છોટું ભાત બનાવ્યું છે. જીરા રાઈસ. અમિતભાઈ એકવાર જમી લીધું, પાછા રોટલી ભેગા દાળ ખાઈ છે. અમુક કેવી બની દાળ? કેટલા નંબર? 10 લાખ. તમારો અમિતભાઈ છે ને નંબર આપે એની મમ્મી જમવાનું બનાવે ને એટલે 10 લાખ નંબર. 10 લાખ નંબર આપે. ગમે એ વાત હોય કે 10 લાખ નંબર. 3 લાખ. તો આપ જોઈ શકો છો મિત્રો કે આપણી થાળી છે એ પીરસી દીધી છે અને હવે આપણે ટેસ્ટ કરીને કે કેવું છે. તો આપણે દાળ ફ્રાય આપણા પીરસાઈ ગયા છે. તો આપણે ખાઈને બતાવીએ ટેસ્ટ કરીને કેવા લાગે છે. એકદમ મસ્ત બન્યા છે. એકદમ સ્પાઈસી અને એકદમ દાળ બધી ગળી ગઈ છે.
ચાવલ એકદમ છૂટા છૂટા છે, સાથે કાકડી છે, સલાડમાં પાપડ છે. તમને સ્પાઈસી ભાવે ને? મને સ્પાઈસી બહુ ભાવે. લવિંગિયા મરચા. અમે જમી લઈએ, ત્યારબાદ બ્લોગમાં કન્ટિન્યુ થાય. બરોબર અમિત? A few moments later. હાય ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 5 અને અમે હોસ્ટેલે છે. અત્યારે બધા બાળકો રમી રહ્યા છે. અમિતભાઈને કાલથી એક્ઝામ ચાલુ થાય છે, EVSની તૈયારી કરી રહ્યા છે. આ છે અમારા ત્રિષાબેન, આ છે અમારા મયંકભાઈ. ઝૂકેગા નહીં, કહી દે તમે મયંક. झुकेगा इंशाल्लाह. જોયું? આ અમારા ટાબરિયા એવા ભાઈ શ્રી જયરાજભાઈ. તો અત્યારે ભાદરવાના તડકાને લીધે અત્યારે ગરમીનો ઉકળાટ બહુ છે, ગરમી બહુ થાય ને. તો કેમ છો બધા, મજામાં? અંકિતભાઈ પોતાની સ્કૂટી હોય એમ ઉપર બેસી ગયા છે. આપણી જ છે કે ચિંતા નથી કરવાની. રાજેશભાઈ અહીંયા છે. તો અત્યારે વાગી ગયા છે 8 અને આપણા હોસ્ટેલના બાળકોનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધાને જમવા બેસાડી દીધા છે. આપણા મહિડા કુમાર છે, અત્યારે બધા આંખો બંધ કરીને બેઠા છે. બધાને જમવાનું પીરસાય છે, ત્યારબાદ પ્રાર્થના કરી અને બધા જમશે અને તેની પછી રીડિંગ કરશે. તે તો તમે હોસ્ટેલના વ્લોગમાં જુઓ જ છો. તો આપણે છે થોડુંક કામ, તો જવાનું છે અહીં નજીક ગામમાં જ. તો વ્લોગમાં મિત્રો બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. અને જે નવા છે તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. આ છે અમારા બાપુ, રિલાયન્સ પેટ્રોલ પંપમાં કામ કરે છે અને આપણે આવી ગયા છે આપણી ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે. વિશ્વાસ પંપ. ટિફિન લઈને દાડીએ જા. તો ફાઇનલી ગાઈસ છોકરાઓને જમવા બેસાડી દીધા છે અને હું ને અમિતભાઈ જઈએ છીએ કોડીનાર. થોડુંક કામ છે તો હું ને અમિતભાઈ જઈ રહ્યા છે કોડીનાર. તો તમે અમારા કોડીનારનું નાઇટનું વ્યૂ જોઈ શકો છો મિત્રો, કેવું લાગે છે. દેવેન્દ્રભાઈ પાણીપુરીવાળા છે, કોડીનારની ફેમસ પાણીપુરી વેચે છે. મહાકાળી પાણીપુરી 1 પ્લેટના 20 રૂપિયા લે છે. થોડોક ટાઈમ છે. અમારા તુષાલભાઈ છે, અમારા સબસ્ક્રાઈબર. અમે આવી ગયા છે SBIના ATM કેમ કે બાજરો થઈ ગયો છે પૂરો. ખાતામાં કંઈ જાજો બાજરો છે નહીં. હવે યુટ્યુબમાંથી ઇન્કમ થાય તો કંઈક આવે. बहुत तेज हो रहा है. તો આપણે ATMમાંથી પૈસા ઉપાડી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છે ઘરે અને સવારે આપણે દાળ ફ્રાય બનાવી હતી. અત્યારે આપણે દિવ્યાને પૂછીએ શું બનાવ્યું છે. તો આપણે જઈએ છીએ રસોડામાં. દિવ્યા, અત્યારે જમવામાં શું બનાવ્યું? પનીર ટીકા. અત્યારે પનીર ટીકા બનાવ્યું છે અને સાથે બનાવી છે રોટલી. તો ચાલો આપણે તમને જમીએ ત્યારે પનીર ટીકા તમે બતાવીએ પનીર કઈ રીતના બને છે, એમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે. અમિતભાઈ પાણી પી રહ્યા છે, આપ જોઈ શકો છો. બાજુમાં છે हमें बनावશે પનીર. તો ચાલો બધા જમવા. પનીર મસાલા બનાવ્યું છે દિવ્યાએ, ટીકા. પનીર ટીકા. હવે અમે જમવાનું પીરસે છે. આ બપોરની દાળ ફ્રાય છે, એટલી વધેલી છે અને સાથે રાઈસ બનાવે છે, દાળ ફ્રાય છે. તો તમે બધા પર જમવા ચાલો. છોકરાઓ બધા એ રીડિંગમાં બેસી ગયા છે અને અમે જમવાનું બાકી હતું તો જમવા બેસી જાય છે. પનીર સાથે રોટલી છે. તો ચાલો જમવા. તો અમે જમીએ છીએ
ત્યાં સુધી તમે આ વિડીયોને લાઇક કરો અને વધુ શેર કરો, અને તમારે અમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને વધુ મિત્રો બીજા સુધી શેર કરો, અને વિડીયોમાં અમારાથી કંઈ જો ભૂલ થતી હોય તો તમે કહી શકો છો, તો તમે અમારા ફેમિલી મેમ્બર છો તો આપણે એ પણ સુધારીએ. મળશું તો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.